આ જો તો ખરી સવારના 7 વાગ્યા અત્યારે ઉઠવાનું હોય. સોરી મમ્મી, આજે થોડુંક મોડું થઈ ગયું. તારે તો આ રોજના નાટક છે. ક્યારેક આંખ ન ખુલે ને ક્યારેક નાક ન ખુલે ને એક મગજ જ નથી ખુલતું. કેટલી વાર કીધું છે કે મારી જેમ 4 વાગે નહીં પણ 5 વાગે તો ઉઠવાનું રાખો. આ સૂર્ય ઉગે ને એ પહેલા ઉઠી જવાય, પણ તારે તો 7 ને 8 વાગ્યાથી હુઈ જ રહેવું હોય. 7 8 વાગે ઉઠો, પછી ક્યારે તમે કામ કરો, નાવ ને ધો ને ક્યારે થાય બધું તે. હું હવે આમ મારી સામું જોઈને ઊભી છો. જા હવે કામ કરવા માંડ. હા અને સાંભળ, પેલા મારી હાટુ 1 કપ ચા દઈ દે, પછી કરજે તારા કામ. હા, લાવું છું. ખબર નહીં કેવા સંસ્કાર આપ્યા છે એની મમ્મીએ. મનીષા, ટિફિન લાવો, મારો ઓફિસનો ટાઈમ થઈ ગયો છે. આલ્યો. અને સાંભળ, બપોરનું જમવાનું બનાવી લીધું છે? હા, એ જ રાખ્યું છે તમારા ટિફિનમાં. અને સાંજે જે ચા પીએ છે એ? પણ સાંજની ચા તો સાંજે જ બનાવીશ ને. ના ના, ચા અત્યારે બનાવી નાખ અને સાંજનું જમવાનું અત્યારે જ બનાવી નાખ. અને રાત્રે જે આપણે હળદરવાળું દૂધ પીએ છીએ ને એ બનાવી જ નાખજે. મગજ તો તારું ઠેકાણે છે ને? જે વસ્તુનો જ્યારે ટાઈમ હોય ત્યારે જ બને ને. એમ તો મનીષાનો સવારનો ઉઠવાનો સમય 5 વાગે કેમ? એને એટલા બધા વહેલા ઉઠીને શું કરવાનું શું હોય? કે પછી સવારમાં એને કઈ કામે જવાનું હોય કે જે 9 વાગે આપણે નાસ્તો કરીએ છીએ, જે 9 વાગે બનાવવામાં આવે છે એ સવારમાં 5 વાગે બનાવવાનો હોય? કચરા પોતા કરવાના હોય, સાફ સફાઈ કરવાની હોય, પૂજા કરવાની હોય, ઘણા બધા કામ વહેલા જ કરવાના હોય સવારમાં. તને કાંઈ ખબર પડે છે? એ બધા કામ સવારમાં જ થવા જોઈએ. ના ના, મને ક્યાં કઈ ખબર જ પડે છે? બધી ખબર તો તમને જ પડે છે, તમે જ એક મહાન છો. અને એવું ક્યાં ક્યાંય લખેલું જ છે કે સવારમાં 5 વાગ્યામાં ઉઠીને પૂજા કરવાની કે 4 વાગ્યામાં ઉઠીને પૂજા કરવાની? એ તો 7 વાગે કરાય ને 7:30 કે 8 વાગે કરાય. મારી યારે માથાકૂટ કરમાં. મેં તો જે જોયું છે એ કહું છું. મારી હાઉ તો મને 4 વાગ્યામાં ઉઠાડીને ઘરના કામ કરાવતી હતી. હું તો તોય હારી છું કે એને 5 વાગ્યામાં ઉઠવાનું કહું છું. અરે મમ્મી, દાદી તમને 4 વાગ્યામાં એટલે ઉઠાડતા હતા કે પપ્પાને વહેલા હાર નોકરીએ જવાનું હોય 7 વાગ્યામાં, અને મારે તો 11 વાગે જવાનું હોય છે. અને મનીષા 7 વાગે જાગીને બધું તૈયાર કરી જ નાખે છે 11 વાગ્યા સુધીમાં, તો પછી હું લેવાની જરૂર જ છે કે 5 વાગ્યામાં એ ઉઠે? જો મમ્મી, હું તમારો વાંક નથી કાઢતો કે તમને હું કઈ ખોટા નથી પાડતો. હું ખાલી એટલું જ કહું છું કે તમે જે વિચારો છો ને એ જૂનું થઈ ગયું છે. એ વર્ષો પહેલા બધું વયું ગયું છે. અત્યારે નવો જમાનો છે, મોડર્ન જમાનો આવી ગયો છે. અને આ જમાના પ્રમાણે અત્યારે અલગ થવું પડે ને અપડેટ થવું પડે અત્યારે. કેમ કે એ વખતે તો હાલો, એમ ખાલી એક ઉદાહરણ તમને હું આપું કે એ વખતે જૂના ફોન હતા, ડબલા ઓલા આવતા હતા. અત્યારે સ્માર્ટફોન આવી ગયા છે. નથી નહીં તે હાઈફાઈ એકદમ ઓલી બધી એની સ્પેસિફિકેશન આવે છે, એની અંદર ઘણા બધા એવા ફીચર આવે. તો એ પ્રમાણે માણસોને અપડેટ થવું પડે કે નહીં? તો જો ખાલી એવા મોબાઈલ તે બદલાઈ ગયા હોય, એમાંય અપડેટ આવી ગયું હોય, તો માણસોમાં તો અપડેટ આવવું જ જોવે ને. પછી કઈ હાવ ઈ જૂનવાણી વિચારવાળા તો ન જ રહેવાય ને. એટલે વિચાર બદલો, બધું બરોબર જ છે. એટલે મમ્મી, જનરેશન પ્રમાણે આપણે એડજસ્ટ થવું પડે. એટલે હંમેશા સમય પ્રમાણે ચાલીએ ને તો જ આપણે ખુશ રહીએ, એટલે ઘરમાં સુખ શાંતિ આવે.